મોર્નિંગ ગાઈઝ. તો આજે અમે જઈ રહ્યા છીએ સ્ટેચ્યુ ઓફ યુનિટી. હા, તો અમે સ્ટેચ્યુ ઓફ યુનિટી ફરવા જઈએ છીએ અને ગાડી અમારી પાછળ રહી ગઈ છે. ડ્રાઈવર હજુ આવ્યો નથી, તો અમે એનો વેઇટ કરીએ છીએ. એ આવશે તો અમે અહીંથી નીકળીશું અને આજે આખો દિવસ ધમાલ કરીશું સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં. અને ગાઈઝ હમણાં જ અહીંયાથી એક પોર્શ કાઇન કૂપે બ્લેક કલરની ગઈ, મને ખૂબ જ ગમી. તો બસ અમે વેઇટ કરીએ છીએ, એ લોકો આવી જાય તો પછી અમે અહીંથી નીકળીએ. તો તમે લોકો બન્યા રહો અને જુઓ કે અમે શું શું મસ્તી કરીએ છીએ. ઓકે. તો ગાઈઝ અમે લોકો પહોંચી ગયા છે સ્ટેચ્યુ ઓફ યુનિટી અને હવે અમે બસમાં જઈ રહ્યા છીએ અંદર. બસ અમને અંદર લઈ જશે. અહીંયા બધા તમે જોઈ રહ્યા બધા ઊભા છે અને અમારો તો હવે અમે બસમાં જઈએ છીએ. અહીંયા બસ ફ્રીમાં જાય છે અને રિક્ષાનું કંઈક અલગ રેટ છે. જો તમારે જાણવું હોય તો તમે કમેન્ટ કરજો, અમે તમને કહીશું કે કેવી રીતનું છે. અમે બી ફર્સ્ટ ટાઈમ આવ્યા છે તો અમારા માટે બી થોડું નવું છે અને અમે જોઈએ છે અને જોઈએ. અને આ એકતાના ઘર છે આખું, એનો આ મોલ છે. અહીંયા આ ફાઉન્ટેન આ બધા જાય છે. અહીંયા મસ્ત ફાઉન્ટેન છે. તો બન્યા રહો આગળ. તો અમે હવે આ બસમાં જઈએ છીએ. 300 રૂપિયા બચ્યા ને 300 ના બચ્યા એટલે નાસ્તો થઈ જાય. તો ગાઈઝ અમે લોકો પહોંચી ગયા છે સ્ટેચ્યુ ઓફ યુનિટી અને તમને બતાવું જો સ્ટેચ્યુ વર્લ્ડ ટોલેસ્ટ સ્ટેચ્યુ ઇન ગુજરાત. અને અહીંયા બધા ઊભા છે. હવે અમે અહીંથી એન્ટ્રી લઈશું. કંઈક આવો વ્યૂ છે, બહુ સરસ મજાની હવા આવે છે. હવે આગળ જોઈએ, બન્યા રહો અમારી સાથે. દેખો અમારા બધા આવી ગયા છે અને અમે લોકો જઈએ છીએ હવે સરદારભાઈને મળવા માટે. અમારી એન્ટ્રી ટિકિટ અમે લઈ લીધી છે ઓનલાઈન. તમારે બી લેવી હોય તો તમે કોમેન્ટ કરજો કે તમે કેવી રીતે મતલબ શું પ્રોસેસ છે. અને બસ આગળ મળીએ હવે. બન્યા રહો તમે વ્લોગમાં. ઓકે. તો ગાઈઝ અમે લોકો હવે તમને બતાવું સ્ટેચ્યુ. ના નથી તો આઈડું જો સ્ટેચ્યુ હોલ લુક. અને અહીંયા ખૂબ બસોમાં જવાની ખૂબ મજા આવે છે. ઇલેક્ટ્રિક બસો છે, એસી બસ છે, ફ્રીમાં એ લોકો આપે છે ટ્રીટમેન્ટ. તો બસ અમે લોકો એની મજા લીધી. અને અહીંયા ઇલેક્ટ્રિક સાયકલ પણ આપણે ચલાવી શકીએ છીએ. તો બહુ બધી છે એવી રીતે. રિક્ષા બી છે. ફેસિલિટી ખૂબ સારી છે અહીંયા. લાઈક શેર કમેન્ટ. યસ. ચલો બન્યા રહો. દેખો આ સારો મસ્ત એવો વ્યૂ છે અને હવે બધા આગળ જઈ રહ્યા છે. ઓકે. અમે લોકોએ અહીંયા એન્ટ્રી લઈ લીધી છે સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં. બહુ જ એકદમ મસ્ત વેધર છે. મારા પપ્પાના લોકો પાછળ રહ્યા છે તો અમે એમને લેવા ઉભા રહ્યા છે. તો બના રહો અમારી સાથે. તો ગાઈઝ અમે લોકો બેસી ગયા છે. હવે અહીંયા ફ્રીમાં લઈ જાય છે તો સારું છે, અમને મજા આવે ફ્રીમાં ફરવાની. અને હવે અમને સ્ટેચ્યુ સુધી પહોંચાડશે અંકલ. એ રિક્ષામાં અમે જઈએ છીએ અને બસ મજા આવી રહી છે અત્યારે. તો ગરમી નથી એટલે પછી જોઈએ આગળ. જઈને બધા બેઠા છે પાછળ જઈએ છીએ. જંગલ સફારીને જોઈશું. ગાઈઝ એકદમ આમ જોરદાર વ્યૂ છે. જો તમને બતાવું, કેમેરામાં કેપ્ચર બી નહીં થાય. ઓ માય ગોડ, સો બ્યુટીફુલ, સો એલિગન્ટ, જસ્ટ લુકિંગ લાઈક અ વાવ. તો બસ અમને મજા આવી ગઈ. જો હવે અહીંયા જો બધા ઊભા છે. રિએક્શન આપો, કેવું લાગ્યું સ્ટેચ્યુ જોઈને? યે તમે બી આવો એકવાર, મજા આવશે અહીંયા. અને ગરમી નથી લાગતી કેમ કે નદી છે, પર્વત છે, તો બહુ જ સારું સર્ક્યુલેશન છે. તમારે આવવું જોઈએ, ફરવું જોઈએ. લાઈક છે એકવાર જીવી લેવાની, બીજું તો શું. ચાલો બન્યા. તો અમે છેક ટોપ પર પહોંચી ગયા છે. સરદાર પટેલના નમનમાં અમે હવે સત નમન કરીશું. અને જો અહીંયાથી તમને શાયદ પગ જ દેખાતા હશે. તો ગાઈઝ અમે સરદાર પટેલને મળી લીધું છે. એ તમને બધાને ખબર જ હશે સરદાર પટેલ શું વ્યક્તિ હતા. તો એમની યાદમાં સ્ટેચ્યુ બનવું એ બહુ સારી વાત છે.
અને અહીંયા બધા છે ઊભા થયા છે જસ્ટ વેઇટિંગ ફોર અસ. અને બસ અમે હવે મોજ કરીએ છીએ. અહીંયા જો વ્યૂ છે, અહીંયા ડેમ જેવું કંઈક દેખાય છે. અહીંયા સ્ટેચ્યુ ઓફ યુનિટીનું લેબલ છે, જોઈ શકો છો તમે. અને નર્મદા નદી, હર હર નર્મદે, બહુ મસ્ત લાગી રહી છે. તો હવે અમે સરદાર પટેલને બાય બાય કહીને જઈએ છીએ વ્યૂ ગેલેરી જોવા. મળીએ આગળ. ઓકે ગાઈઝ, અમે સ્ટેચ્યુ ઓફ યુનિટીની વ્યૂ ગેલેરીમાં આવ્યા છે. અને અહીંયા જે મસ્ત બધા સ્ટેચ્યુઝ આવ્યા છે. ફર્સ્ટ જે બહુ હાઈએસ્ટ છે, સ્ટેચ્યુ ઓફ યુનિટી ઓફ ઇન્ડિયા. સેકન્ડ વન ઇઝ સ્પ્રિંગ ટેમ્પલ બુદ્ધા ફ્રોમ ચાઇના. દેન થર્ડ યુસુકી દૈબુસ્તુ, જાપાન. ફોર્થ સ્ટેચ્યુ ઓફ લિબર્ટી, ધ મધર એન્ડ કોલ્સ, રશિયા. ક્રિસ્ટ ધ રેડેમર, બ્રાઝિલ. તો આ ફિફ્થ છે. અને અહીંયા કેવી રીતે સ્ટેચ્યુ બનાવવું છે એની આખી પેટર્ન ને મેથડ આપી છે. અને ધીસ ઇઝ ધ ફ્યુલ વ્યૂ ઓફ સ્ટેચ્યુ. તો હવે અમે અહીંયા ગેલેરી જોઈ રહ્યા છે. હવે આગળ જઈને જોઈએ કે બધા શું કરે છે. હવે અહીંયા ટિકિટ લે છે અને અંદર આવી રીતે કંઈક સરદાર પટેલનું સ્મોલ સ્ટેચ્યુ છે. તો જો આગળ. તો હવે અમે અંદર જઈએ છીએ જોવા માટે. અહીંયા મસ્ત મસ્ત ટ્રીઝ છે અને કંઈક આ રીતનો લુક છે. અને જો અહીંયા છે, અહીંયા કંઈક લખેલું છે એ લોકોએ. ફીડબેક બાય હોનરેબલ પ્રાઇમ મિનિસ્ટર શ્રી નરેન્દ્ર મોદી, એમનું આ ફીડબેક છે. અને અહીંયા સરદાર વલ્લભભાઈ પટેલનું સ્ટેચ્યુ. કેટલું મસ્ત છે, એકદમ બ્યુટીફુલ. તો ગાઈઝ, જો અહીંયા મસ્ત વ્યૂ ગેલેરીમાં સેકન્ડ સ્ટેચ્યુ છે. અને 182 મીટર હાઈએસ્ટ એની છે લેન્થ. અને અહીંયા તમારે અગર બધું જોવું હોય તો આવી રીતે સ્ક્રીન પર તમને બધું ડેમો બતાવે છે. ધ આઈડિયા, લોકેશન, પ્લાન, એફર્ટ્સ, એવી રીતે બધું બતાવે છે. તમે કોઈ બીમાં જોઈ શકો છો, ગુજરાતી, હિન્દી, ઇંગ્લિશમાં. ઓકે. અને હવે અમે આગળ જઈએ છીએ બીજું કશું જોવા માટે. બહુ સારું એવું છે આપણી સંસ્કૃતિ માટે, તો જોવું જ જોઈએ બધાએ. અને હવે અમે શાયદ ઉપર જઈએ છીએ. અહીંયા જો, અહીંયા બધું બહુ બધું મસ્ત છે. ક્રિએટિવિટી, ઇટ્સ ઓન પિક. ત્યાંથી જવાનું છે. ઓકે. તો હવે અહીંયા એમના બધા વોલ પ્રિન્ટ્સ. હવે અમે અહીંયા જઈ રહ્યા છીએ. બન્યા રહો તો અમારે. 30 रुपए में ये टिकट है. हाँ, और અહીંયા અમે પહોંચી ગયા એમના बहुत ही अच्छा है. टॉप फ्लोर पर. કેવું છે? बहुत अच्छा है. તો હવે અમે જોવા જઈએ છે. જો ભાઈ સાહેબ, ક્યાં લુક હે, જસ્ટ લુક, ટેક અ લુક. આયાથી તમને ક્લિયર નહીં દેખાતું હોય કેમેરામાં, બટ અહીંયાથી અમે અહીંયા આવી ગયા છે ઉપર. અને આમ બહુ જ મજા આવી રહી છે. કેવું લાગ્યું માસા તમને? મજા આવી? તો હવે અમે જોઈ રહ્યા છે. ચલો રિવ્યુ આપો, કેવું લાગ્યું તમને? ખૂબ સરસ. કેવું લાગ્યું પપ્પા? બહુ હલાદક. વાહ વાહ. કેવું લાગ્યું? ઓકે. તો અહીંયા બધા જોવે છે, હવે અમે બી જોઈ રહ્યા છે. આપણે માસીને પૂછીએ. માસી, કેવું લાગ્યું? ઓકે. તો ફીડબેક તમને મળી જ ગયું હશે. તમારે એકવાર લેવું જોઈએ વ્યૂ અહીંયાનો. ઓ જો, અહીંયાથી તમે જોઈ શકો છો. અહીંયાથી બહુ જ મસ્ત છે બધું. અહીંયાથી અમે જે આવ્યા હતા એ હવે અહીંયાથી જોઈ શકાય છે. બસ બહુ જ મજા આવી રહી છે. હવે અમે થોડો અહીંયાનો લુક લઈએ, પછી તમને આગળ બતાવું કે અમે બીજું શું શું કરીએ છીએ. તો બન્યા રહેજો. બ્લોગ સારો લાગ્યો હોય તો લાઇક, શેર એન્ડ કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અને પ્લીઝ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અમે ઉપર જઈને નીચે આવી ગયા છે. અને અહીંયા મસ્ત આવું કંઈ શું બનાવવું છે એ લોકોએ. આવી રીતે અહીંયા બધા
સારા સારા એવા આર્ટિકલ્સ છે. ગાઈસ અમે લોકોએ જોઈ લીધું છે બધું. કંઈ વ્યૂ ઓફ ગેલેરી હતી, સરદાર પટેલનું સ્ટેચ્યુ ને બધું ફરી લીધું. પછી થોડો નાસ્તો બી કરી લીધો કેમ કે બહુ ભૂખ લાગી હતી અને અહીંયા ગરમી થોડી વધારે જ છે. અને હવે અમે જઈએ છીએ જંગલ સફારીને બધું જોવા માટે. પાવર વેલી છે, ડેમ છે, બધું જોવા. તો બનાવો તમને બતાવું આગળ કે અમે શું શું મોજ કરીએ છીએ. અને તમારે બધી ડિટેલ્સ જોઈતી હોય તમે કોમેન્ટ કરજો, તો તમને ડિટેલ્સ બધી શેર કરી આપીશ. ઓકે, તો મળીએ આગળ. તો ગાઈઝ અમે વેલી ઓફ ફ્લાવર્સ આવી ગયા છે. અહીંયા આવી મસ્ત પિંક રિક્ષા છે. આ તો કંઈક બી બોલે જાય, ઇગ્નોર ગાઈઝ. તો અહીંયા આવી ગયા છે અમે વેલી ઓફ ફ્લાવર્સ. અહીંયા તમે જોઈ શકો છો. અને અહીંથી અમે જોવા જઈએ છીએ ડેમ, પછી પાવર વેલી, એવું બધું અમે જોવા જઈએ છીએ. અને અહીંયા સાયકલ્સ બી મળે છે ગાઈઝ. અગર તમે સાયકલના બહુ શોખીન હોય તો તમે સાયકલ લઈને બી જઈ શકો છો. બહુ જ મજા આવશે. અહીંયા જોઈ શકો છો જંગલ સફારી, મેઝ ગાર્ડન, પેટ ઝોન એ બધું પાછળ છે. જે અમારે જોવું નહોતું તો અમે સ્કીપ કર્યું અને અમે ડેમ જોવા માટે જઈ રહ્યા છે. તો બતાવું તમને આગળ કે હવે ક્યાં જઈએ છીએ, શું પહોંચે છે. અને આવો કંઈક અહીંયાનો વ્યૂ છે. અમે લોકો રિક્ષામાં બેસી ગયા છે અને હવે જઈએ છીએ વેલી ઓફ ફ્લાવરથી. અહીંયા હવે ડીનો ટ્રેલ છે અને આગળ પછી ડેમ છે. અવાજ થોડો કદાચ નહીં આવતો હોય તો હવે અમે ડેમ જોવા જઈએ છીએ. તો બન્યા રહો વ્લોગમાં. તો ગાઈસ હવે વ્લોગ ડેમ જોવા આવી ગયા છે. અહીંયા બહુ જ ચઢાણ છે તો આમ થોડી ગરમી થઈ ગઈ, પણ પાણી એટલું કંઈ દેખાતું નથી અત્યારે. બંધ છે એટલું. જો કંઈક આવો એનો લુક છે. આવી રીતે અહીંયા ડેમ છે અને આવી રીતે અહીંયાથી સરદાર પટેલનું સ્ટેચ્યુ તો દેખાઈ રહ્યું છે. અને આવી રીતે આખો ડેમનું અહીંયા બી એક છે સ્ટેચ્યુ. અને આવું રીતનું છે. હવે આગળ અમે બીજે કશે ફરીએ, તમને બતાવીએ કે હવે શું જોઈએ છે. કેમ કે હવે કશું પ્લાન નથી, તો એટલે હજુ કશું ડિસાઈડ નહોતું કર્યું અમે કે હવે નેક્સ્ટ કઈ જઈશું. તો એ જોઈને પછી તમને કહું, આગળ અપડેટ આપતી રહું છું કે આગળ હવે અમે શું જોઈએ છે. તો બને રહેજો. અને વ્લોગ તમને સારો લાગતો હોય તો લાઈક, શેર અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. ઓકે, તો ગાઈસ અમે લોકો જંગલ સફારી પહોંચી ગયા છે. તમે જોઈ શકો છો આવો એનો લુક છે. अच्छा नहीं है मत आना. अभी हम जाए नहीं है, ये तो झूठ बोल रहा है, कुछ भी बोल. तो હવે અંદર અમે જવાનું વિચારી રહ્યા છીએ. जो आग ऊपर कबूतर. और પછી આગળ જોઈશું અમે. અને અહીંયા દેખો અજગર. વાવ, हैरी पॉटर का नगीनी यहाँ पर आ गया. હા નગીની. તો હવે અંદર અમે જઈશું. તડકો તો બહુ થઈ ગયો છે. હા, તો ચલો ગાઈસ આ લોકોના ફોટો શૂટ કરી લઉં પહેલાં, પછી તમને આગળ અપડેટ્સ આપું. તો ગાઈસ મેં અને મોન્ટુ અમે બંને જણા આવી ગયા છે જંગલ સફારીમાં. બીજા બધા બહુ થાકી ગયા છે તો એ લોકોને આવું નહોતું, બટ અમારે અહીંયા વ્હાઈટ ટાઈગર છે અને જીરાફ છે તો અમારે એ જોવાનું બહુ હતું એવું. लायन, लेपर्ड. હા, બીજું તો બહુ બધું છે પણ એ એક આમ એટ્રેક્શન હતું, પોઈન્ટ અમારે કે જોવું છે. તો એટલે અમે લોકો આવી ગયા છે જોવા માટે. તો હવે આગળ બને રહો અમારી સાથે, તમને બતાવું બીજું શું તમને શું બતાવીએ જોઈએ છે. બધા પ્રાણીઓ અને શેર કરાવીએ. ઓકે, તો અહીંયા કંઈક આવી રીતનું છે. અહીંયાથી જોવાનું છે. આહ, વાવ. સર્વર કેટ. આ સર્વર કેટ છે ગાઈસ. તો ગાઈઝ આફ્રિકન બિલાડી છે. તો આગળ અમે જઈએ છીએ બીજું બધું જોવા, તમને બી બતાવીએ. યે, ચલો ગાઈસ બન્યા. તો અહીંયા છે એશિયાટિક લાયન, જે અત્યારે મસ્ત ઊંઘ લઈ રહ્યો છે. ભર નિંદ્રામાં. બીજું તો જોવું અગર મળે તો તમને બતાવું. ગાઈઝ જોઈ લો, અહીંયા છે એશિયાટિક લાયન. તો ગાઈઝ અહીંયા ઇન્ડિયન લેપર્ડ છે. આગળ તમને બતાવું. અમને ગાઈઝ અહીંયા છે, તમને નહીં દેખાય બહુ ઝૂમ કરીને. એ અત્યારે સૂવે છે, મસ્ત પોતાની ઊંઘ લઈ રહ્યો છે. ગાઈઝ તો અહીંયા દીપડો છે પણ તમને નહીં દેખાય, સોરી ચિત્તો છે. એકદમ આમ અંધારામાં છે. એટલે અહીંયા મસ્ત એનું આમ વ્યૂ છે પણ તો બી એ થઈ જ જઈને સૂતો છે. તો જોઉં અગર મને કશેથી દેખાશે સારું તો તમને બતાવું. ગાઈઝ અહીંયા
મસ્ત જેગુઆર અને ચિત્તો બંને સૂઈ રહ્યા છે. તમને કદાચ ક્લિયર નહીં દેખાતું હોય. ગાઈઝ આ વ્હાઈટ લાયન છે, એ બી સૂવે છે મસ્ત. અને આમનો નહીં પડતો. જો વરે તો બતાવીએ પણ એ ફરતો જ નહીં, સાલો નફટ. સૂઈ ગયો છે બિચારો, એની ઊંઘ પૂરી કરે છે. તો અહીંયા એનું બી મસ્ત બધું રહેઠાણ છે, પણ તો બી અહીંયા ગુફામાં જઈને સૂવે. ચલો આગળ બતાવું તમને. ગાઈઝ આ બીજો છે વ્હાઈટ લાયન, અને આ બી સૂવે મસ્ત. પાયથન ઇતના બડા. માય ગોડ. ઇન્ડિયન રોક. ગાઈઝ આ અર્જેન્ટન બ્લેક એન્ડ વ્હાઈટ ટેગુ છે. અહીંયા સામે તમે જુઓ બહુ બધી જ છે. પાછા બધી એક આ રહી અહીંયા. અલી પાછા બધી છે. હા બહુ બધી જ છે અહીંયા. આ એ જો એક તો માં કેવી જીભ નીકળે. ગાઈઝ આ રસેલ્સ વાઇપર છે, જેને ખડચિતળ બી કહેવાય. અહીંયા છે. એ જે પેલી દરવા પેલા ઝાડ ઉપર કઈ છે? અરે પેલા ઝાડ ઉપર રહી જો લાલ. હા બહુ મોટી છે. પછી આ બાજુ પેલી આ છે ગ્રીન ઇગુઆના. અહીંયા બહુ બધી જ છે. આ રહી. એક ઝાડ ઉપર પેલી અમે રહી જો. ગાઈઝ રેડ સ્નેક. મોટા બ્રાન્ડ જસ્ટ લેફ્ટ સાઈડ જોઈએ. ગાઈઝ ધીસ ઇઝ એનાકોન્ડા વિચ ઇઝ ગ્રીન, એટલે કે ગ્રીન એનાકોન્ડા છે. આ બહુ જ મોટો છે. મસ્ત આરામ કરી રહ્યો છે. ગાઈઝ કોબરા એટલે કે નાગ છે. આ એ બી સુવે મસ્ત. ગાઈઝ અહીંયા તમે જોઈ શકો ક્લિયર કોબરા. હવે અમે અહીંયા રિક્ષામાં બેસી ગયા છે. એ લોકો હવે અમને જૂને એવી રીતે સફારી કરાવે છે. પછી અમે લાસ્ટમાં જીરાફ અને ઝીબ્રા જોવા જઈશું. તો લાસ્ટ સુધી બન્યા રહેજો અમારી સાથે.